ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અદ્યતન બોર્ડરૂમનું ઉદ્ઘાટન કર્યું છે। ખેતી માટે ઉપયોગી અદ્યતન બોર્ડરૂમ કે જેમનું ઉદ્ઘાટન તેમના દ્વારા કરવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અને ખેતી બેંકે અત્યંત આધુનિક ડિજિટલ બોર્ડરૂમ તૈયાર કર્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેનું લોકાર્પણ સંપૂર્ણ પેપરલેસ બોર્ડરૂમ ખેતી બેંકે તૈયાર કર્યો છે। ત્યારે અત્યંત ઉપયોગી 0% એનપીએ ધરાવતી દેશની એકમાત્ર બેંક કે જેનું આજે ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું। છેલ્લા 3 વર્ષમાં ધિરાણ અને વસૂલાતમાં વિક્રમજનક કામગીરી તેમના દ્વારા કરવામાં આવી છે। માનનીય મુખ્યમંત્રી શ્રી આપણી ખેતી બેંકની અંદર ખાસ અમારી લાગણી અને માંગણીને માન આપીને શુભેચ્છા મુલાકાતે પધારેલ। સાથોસાથ અમે અમારો અત્યંત આધુનિક ડિજિટલ બોર્ડરૂમનું ઉદ્ઘાટન પણ એમના વરદ હસ્તે રાખ્યું હતું અને એક પેડ માં કે નામનો કાર્યક્રમ રાખ્યો। આ બંને કાર્યક્રમ ઉપરાંત અમારો મેઇન કાર્યક્રમ એ હતો કે અમારે મુખ્યમંત્રીશ્રીનું ઋણ સ્વીકાર કરવાનો હતો। મુખ્યમંત્રીશ્રીએ 2 વાર અમારી વન ટાઈમ સેટલમેન્ટ યોજના ગુજરાતના ખેડૂતો જે ખેતી બેંક સાથે સંકળાયેલા છે અને ચક્રવૃત્તિ વ્યાજમાંથી મુક્તિ આપવા માટેની જે અમારી યોજના હતી એ યોજના 2 વાર અંગત રસ દાખવીને મંજૂર કરી દીધી છે, જેને કારણે ખેતી બેંક સાથે સંકળાયેલા લાખો ખેડૂતો હજારો ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થયો છે, જેનું અમારે ઋણ સ્વીકારવાનું હતું એટલે અમે ખાસ આમંત્રિત કરેલા હતા।